હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે ધોરણ 11ના ચેપ્ટર નંબર 6ના લેક્ચર નંબર 11માં દ્વિતીય વૃદ્ધિ એનો આપણે અભ્યાસ કરવાનો છે. તો સૌથી પહેલાં તો વનસ્પતિમાં વૃદ્ધિના બે પ્રકાર છે. એક આપણને ખબર છે, વૃદ્ધિનો પ્રથમ પ્રકાર છે પ્રાથમિક વૃદ્ધિ, અને વૃદ્ધિનો બીજો પ્રકાર છે દ્વિતીય વૃદ્ધિ. વનસ્પતિનું બે અંગો, દાખલા તરીકે મૂળ અને પ્રકાંડ. જમીનની અંદરનો ભાગ મૂળ છે અને હવાઈ ભાગ છે પ્રકાંડ છે. તો મૂળ અને પ્રકાંડની ટોચ ઉપર આવેલી વર્ધનશીલ પેશી, એને આપણે અગ્રીય વર્ધનશીલ પેશી કહીએ છીએ. તો મૂળ અને પ્રકાંડની ટોચ ઉપર આવેલી જે અગ્રીય વર્ધનશીલ પેશી છે, એના કોષોમાં કોષ વિભાજન થવાથી બે અંગોની લંબાઈ વધે છે. તો કોઈપણ અંગની લંબાઈમાં વધારો થવાની ક્રિયા, જેને આપણે પ્રાથમિક વૃદ્ધિ કહીએ છીએ. કોઈપણ અંગમાં પહેલી વખત જ્યારે કોષો ઉમેરાતા હોય તો એનાથી હંમેશા અંગની લંબાઈ વધે છે. એ લંબાઈમાં વધારો કરતી પેશી અગ્રીય વર્ધનશીલ પેશી. તો મૂળ અને પ્રકાંડની ટોચ ઉપર આવેલી અગ્રીય વર્ધનશીલ પેશીના કોષોના વિભાજનથી અંગની જે લંબાઈ વધે છે એને આપણે પ્રાથમિક વૃદ્ધિ કહીએ છીએ. તો હવે આપણને ખબર છે, કોઈ પણ અંગ પહેલાં લાંબુ બને છે, લાંબુ બન્યા પછી એ અંગની જાડાઈ વધે છે, એ અંગનો ઘેરાવો વધે છે. તો લંબાઈ વધવા માટે પહેલી વખત કોષો ઉમેરાય છે, અને જાડાઈ વધવા માટે, ઘેરાવો વધવા માટે બીજી વખત કોષો ઉમેરાય છે. તો એ વૃદ્ધિને આપણે દ્વિતીય વૃદ્ધિ કહીએ છીએ. અને દ્વિતીય વૃદ્ધિ થવા માટે, મૂળ અને પ્રકાંડનો ઘેરાવો વધવા માટે જવાબદાર પેશી, તો એને આપણે પાર્શ્વીય વર્ધનશીલ પેશી કહીએ છીએ. તો પાર્શ્વીય વર્ધનશીલ પેશીના કોષોના વિભાજનથી નવા કોષોનો ઉમેરો થઈ અને જે તે અંગની જાડાઈ વધવાની ક્રિયા, એનો ઘેરાવો વધવાની ક્રિયા, તો એ વૃદ્ધિને આપણે દ્વિતીય વૃદ્ધિ કહીએ છીએ. અને દ્વિતીય વૃદ્ધિ માટે જવાબદાર વર્ધનશીલ પેશી, તો એ પાર્શ્વીય વર્ધનશીલ પેશી છે. અને પાર્શ્વીય વર્ધનશીલ પેશીના પાછા બે પ્રકાર છે. એક આવશે વાહ્યતા અને બીજું આવશે ત્વક્ષયતા. તો પાર્શ્વીય વર્ધનશીલ પેશીનું બીજું નામ તમે એધા કહી શકો. તો એધા અથવા પાર્શ્વીય વર્ધનશીલ પેશી બે પ્રકારની છે, વાહ્યતા અને ત્વક્ષયતા. તો બે પ્રકારની વર્ધનશીલ પેશી એ કોષ વિભાજન કરી અને મૂળ અથવા પ્રકાંડની જાડાઈમાં વધારો કરે છે. તો એને આપણે દ્વિતીય વૃદ્ધિ કહીએ છીએ. બીજી અગત્યની વસ્તુ, વાહ્યતા દ્વારા દ્વિતીય વૃદ્ધિ એ દ્વિદળીના પ્રકાંડમાંય થાય છે અને દ્વિદળીના મૂળમાં થાય છે. પણ બંને અંગો એ દ્વિદળી વનસ્પતિના છે. જ્યારે ત્વક્ષયતા દ્વારા વૃદ્ધિ એ મોટા ભાગે ફક્ત પ્રકાંડમાં થાય છે. તો દ્વિદળીનું પ્રકાંડ, સૌથી પહેલાં તો દ્વિતીય વૃદ્ધિ દ્વિદળી વનસ્પતિમાં થાય છે અને અનાવૃત બીજધારી વનસ્પતિમાં થાય છે. એકદળી વનસ્પતિમાં મોટા ભાગે દ્વિતીય વૃદ્ધિ ગેરહાજર છે, કારણ કે એમાં પાર્શ્વીય વર્ધનશીલ પેશી એકદળી વનસ્પતિમાં ગેરહાજર છે. તો એવી વનસ્પતિમાં જ દ્વિતીય વૃદ્ધિ થઈ શકે જે વનસ્પતિની અંદર પાર્શ્વીય વર્ધનશીલ પેશી હાજર હોય. તો એકદળી વનસ્પતિના ત્રણે અંગો, મૂળ, પ્રકાંડ અને પર્ણ, એમાં દ્વિતીય વૃદ્ધિ ગેરહાજર છે. દ્વિદળી વનસ્પતિની અંદર ખાસ કરીને મૂળ અને પ્રકાંડ, તો એમાં વાહ્યતા દ્વારા દ્વિતીય વૃદ્ધિ પ્રકાંડમાંય થાય છે અને મૂળમાંય થાય છે. અને ત્વક્ષયતા દ્વારા દ્વિતીય વૃદ્ધિ એ ફક્ત પ્રકાંડમાં થાય છે. તો આપણે ત્રણ પ્રશ્નો સમજવાના છે. દ્વિદળી પ્રકાંડમાં વાહ્યતા દ્વારા દ્વિતીય વૃદ્ધિ, એવી જ રીતથી દ્વિદળી મૂળમાં વાહ્યતા દ્વારા દ્વિતીય વૃદ્ધિ, અને દ્વિદળી પ્રકાંડમાં ત્વક્ષયતા દ્વારા દ્વિતીય વૃદ્ધિ. તો વાહ્યતાની અંદર પાછા પેટા પ્રકાર બે છે. એક આવશે અંતઃપુલીયતા, જે વાહિકુલની અંદર હોય, અને એક આવશે આંતરપુલીયતા.
જે બે વાહીપુલની વચ્ચે હોય એની વાત હમણાં આપણે આકૃતિ ઉપરથી પછી કરીએ છીએ. તો હવે સૌથી પહેલાં આપણે વાહી એધા દ્વારા ખાસ કરીને દ્વિદળી પ્રકાંડમાં થતી દ્વિતીય વૃત્તિ આ પ્રશ્ન આપણે પહેલાં ચલાવીએ છીએ. ત્યારબાદ આપણે પ્રશ્ન ચલાવશું પક્ષેધા દ્વારા પ્રકાંડમાં દ્વિતીય વૃત્તિ, અને ત્રીજો પ્રશ્ન આપણે ચલાવશું વાહ્યધા દ્વારા દ્વિદળી મૂળમાં દ્વિતીય વૃત્તિ. તો આજના પીરિયડમાં ખાસ કરીને આપણે વાહ્યધા દ્વારા દ્વિદળી પ્રકાંડમાં થતી દ્વિતીય વૃત્તિ, તો એનો ખાસ આપણે અભ્યાસ કરવાનો છે. તો અમુક શબ્દો જે આપણે ક્લિયર કરવાના છે. તો અત્યારે આપણે જે દ્વિતીય વૃત્તિ ભણવાની છે એ આપણે ભણવાની છે દ્વિદળી પ્રકાંડમાં. અને દ્વિદળી પ્રકાંડમાં દ્વિતીય વૃત્તિ એ વાહ્યધા દ્વારા સમજવાની છે. અને વાહ્યધા એ બે પ્રકારની છે. એક આવશે અંતઃપુલીયધા અને બીજું આવશે આંતર પુલીયતા. બીજું અંતઃપુલીયતા અને આંતરપુલીયતા એના જોડાવાથી બનતું સળંગ વલય, તો એને આપણે એધા વલય કહીએ છીએ. તો એધા વલયના કોષો કઈ રીતથી કોષ વિભાજન કરે છે અને કઈ રીતથી પ્રકાંડની જાડાઈમાં વધારો કરે છે, તો એ બધી બાબત આપણે સમજવાની છે. તો સૌથી પહેલાં આપણે શરૂ કરશું વાહ્યધાથી. તો સૌથી પહેલાં તો દ્વિદળી પ્રકાંડનો આપણે આડો છેદ બતાવીએ છીએ. તો દ્વિદળી પ્રકાંડમાં તમને ખબર છે સૌથી બહારની બાજુનું સ્તર જે અંતઃસ્તર છે, સોરી આપણે અધિસ્તર છે, તો પ્રકાંડને ઘેરીને આવેલું મૃદુતકના કોષોનું સૌથી બહારનું સ્તર. આપણે કોષો બતાવતા નથી પણ તમારે સમજી લેવાનું. તો આને આપણે અધિસ્તર કહીએ છીએ. અધિસ્તરની નીચે આવેલું બીજા ક્રમનું સ્તર, તો એ સ્થૂલકોણક પેશીનું બનેલું અધસ્તર છે. ત્યારબાદ આપણને ખબર છે દ્વિદળી પ્રકાંડમાં બાહ્યક એકદમ નાનું હોય છે, અલ્પ વિકસિત હોય છે. તો હવેનો જે ભાગ આપણે બતાવીએ છીએ એ અંતઃસ્તર છે. તો દ્વિદળી પ્રકાંડમાં અંતઃસ્તર આપણને ખબર છે તરંગી છે. તો અત્યારે આપણે જે સ્તર બતાવ્યું છે એ અંતઃસ્તર છે. તો સૌથી બહાર અધિસ્તર, પછી અધસ્તર, પછીનો આ જે ભાગ છે બાહ્યક, પછી અંતઃસ્તર. અંતઃસ્તરમાં નીચેની તરફ ટુકડા સ્વરૂપે તમને ખબર છે દઢોતકીય કોષો જે છે એ પરિચક્રની રચના કરે છે. તો આ જે કોષો છે એને આપણે પરિચક્ર કહીએ છીએ. ત્યારબાદ આપણે કીધું તે પ્રમાણે દ્વિદળી પ્રકાંડની અંદર વાહીપુલ છે એ બધા એક જ વલયમાં ગોઠવાયેલા છે. તો હવે જે ઘટક બતાવીએ છીએ એ બધા વાહીપુલ છે. તો બધા વાહીપુલની એક જ વલયમાં ગોઠવણી એ દ્વિદળી પ્રકારનું એક અગત્યનું લક્ષણ છે. તો વચ્ચેનો જે ભાગ છે મોટો ભાગ એ આખે આખો મજા પ્રદેશ
હવે વાહિપુલનો પ્રકાર આપણને ખબર છે, સહસ્થ, એક પાર્શ્વસ્થ અને વર્ધમાન પ્રકાર. તો દરેક વાહિપુલમાં જે વર્ધનશીલ પેશીનું સ્તર છે, ટુકડો છે, એને આપણે અંતઃપુલી એધા કહીએ છીએ. તો અત્યારે અંતઃપુલી એધા જેની હાજરી ટુકડા સ્વરૂપે છે. તો હવે આપણને ખબર છે, એધાની નીચેની તરફ જે લીટીવાળો ભાગ બતાવીએ છીએ એ જલવાહક પેશી છે અને ઉપરની તરફ અન્વાહક પેશી છે. તો હવે સૌથી પહેલાં તો વાહી એધા એટલે શું? તો વાહિપુલની અંદર આવેલી એધા અથવા વાહિપુલની આજુબાજુમાં આવેલી એધા, તો એને આપણે વાહી એધા કહીએ છીએ. તો વર્ધનશીલ પેશીના કોષોનું એક સ્તર, આ જે કોષો છે એ કોષો કોષ વિભાજન પામી શકે એવા છે. તો ટુકડા સ્વરૂપે જે સ્તર હાજર છે એ સ્તરના કોષો વર્ધનશીલ છે. તો વર્ધનશીલ પેશીનું એક સ્તર કે જે વાહિપુલની અંદર આવેલું છે, તો એની એક બાજુ જલવાહક છે ને એક બાજુ અન્વાહક છે. તો જલવાહક અને અન્વાહકની વચ્ચે આવેલું વર્ધનશીલ પેશીના કોષોનું સ્તર અથવા જે ટુકડો આવેલો છે એ ટુકડાને આપણે અત્યારે વાહી એધા કહીએ છીએ. તો વાહી એધાની બંને બાજુ અત્યારે જે જલવાહક અને અન્વાહક હાજર છે, હજી દ્વિતીય વૃદ્ધિ થવાનું બાકી છે, તો આને આપણે પ્રાથમિક જલવાહક કહીએ છીએ અને આને પ્રાથમિક અન્વાહક કહીએ છીએ. તો અત્યારે જે જલવાહક અને અન્વાહક હાજર છે વાહિપુલમાં એધાની બંને બાજુ, એ તો જીવનચક્રમાં પહેલેથી હાજર છે. તો અંદરની તરફ પ્રાથમિક જલવાહક છે અને બહારની બાજુ અપ્રાથમિક અન્વાહક છે. તો વચ્ચે જે એધાનો ટુકડો છે એ નવી જલવાહક અને નવી અન્વાહકનો અહીંયા ઉમેરો કરશે બે બાજુ. તો એને આપણે કહેશું દ્વિતીય જલવાહક અને દ્વિતીય અન્વાહક. તો દ્વિતીય જલવાહક અને દ્વિતીય અન્વાહક એનું નિર્માણ કરતું વર્ધનશીલ પેશીનું સ્તર, જેને આપણે વાહી એધા કહીએ છીએ. તો હજી એક વખત વાહિપુલની અંદર, આ કોઈ પણ એક વાહિપુલ છે, એ વાહિપુલની અંદર પ્રાથમિક જલવાહક અને પ્રાથમિક અન્વાહક એની વચ્ચે આવેલો વર્ધનશીલ પેશીનું સ્તર કે જે ભવિષ્યમાં દ્વિતીય જલવાહક અને દ્વિતીય અન્વાહકનું નિર્માણ કરવાનો છે. આ સ્તરના વિભાજનથી જે જલવાહક અને અન્વાહકનો ઉમેરો થશે એને આપણે દ્વિતીય જલવાહક અને દ્વિતીય અન્વાહક કહેશું, અને જેના લીધે વાહિપુલની લંબાઈમાં વધારો થશે, વાહિપુલની અંદર વૃદ્ધિ થશે, અને જેના હિસાબે આખે આખું પ્રકાર અંદરથી આખે આખી એની પહોળાઈ અથવા ઘેરાવો વધે છે. તો એ પેશીને આપણે વાહી એધા કહીએ છીએ. તો આવી વાહી એધા બે પ્રકારની છે, એક અંતઃપુલી એધા અને એક કહેશું આંતરપુલી એધા. અને પછી બેયના જોડાવાથી બનતું વલય, આ બે એકબીજા સાથે જોડાઈ જાય તો એને આપણે એધા વલય કહીએ છીએ. તો એધા વલય એટલે શું એ આપણે સમજીએ. તો સૌથી પહેલાં તો અત્યારે વાહિપુલની અંદર જે એધા છે એને આપણે અંતઃપુલી એધા કહીશું. તો અંતઃ એટલે અંદરની તરફ. જે વર્ધનશીલ પેશીનું સ્તર વાહિપુલની અંદર છે, પ્રાથમિક જલવાહક અને પ્રાથમિક અન્વાહક અથવા જલવાહક અને અન્વાહકની વચ્ચે આવેલું વર્ધનશીલ પેશીનું સ્તર કે જે દ્વિતીય જલવાહક અને દ્વિતીય અન્વાહકનું નિર્માણ કરવાનું છે, એ અત્યારે વાહિપુલની અંદર છે, એટલે કહી શકો અંતઃપુલી એધા. બીજું, હવે બે વાહિપુલની વચ્ચે લંબાયેલા મૃદુતકના કોષોની સાંકડી પટ્ટી, તો એને આપણે મજ્જા કિરણ કહીએ છીએ. વચ્ચેનો આખે આખો ભાગ છે મજ્જા પ્રદેશ. આ આખો ભાગ મજ્જા પ્રદેશ છે. મજ્જા પ્રદેશમાંથી મૃદુતકની સાંકડી પટ્ટી બે વાહિપુલની વચ્ચે લંબાયેલી છે, તો એને આપણે મજ્જા કિરણ કહીએ છીએ.
બરોબર સમજવાનું છે. તો મજ્જાકિરણના જે મૃદુતકીય કોષો છે એ બે બાજુ અંતઃપુલીયતાના સંપર્કમાં છે. આપણે આ કોષોની વાત કરીએ છીએ. તો એ કોષોમાં સામાન્ય રીતે વિભાજન પામવાની ક્ષમતા ન હોય, પણ મજ્જાકિરણના અમુક મૃદુતકીય કોષો એ અંતઃપુલીયતાના સંપર્કમાં આવી અને અવર્ધમાનમાંથી વર્ધમાન થઈ જાય, એમાં કોષ વિભાજન પામવાની ક્ષમતા આવી જાય, તો ન્યાય એક સ્તર બને છે. તો બધી જગ્યાએ એવું થશે, બે વાહિપુલની વચ્ચે મજ્જાકિરણના અમુક કોષો અવર્ધમાનમાંથી વર્ધમાન થઈ જાય, તો એ જે ટુકડા બન્યા એ ટુકડાઓ હવે બે વાહિપુલની વચ્ચે છે, તો એ એધાને આપણે આંતરપુલીય એધા કહીશું. તો આ જે ટુકડો છે એ ટુકડાને આપણે આંતરપુલીય એધા કહીશું. તો આંતર એટલે વચ્ચે, બે વાહિપુલની વચ્ચે. અંતઃપુલીયતા છે એ વાહિપુલની અંદર છે, જલવાહક અને અન્વાહકની વચ્ચે. તો જલવાહક અને અન્વાહકની વચ્ચે જે એધા છે એ અંતઃપુલીયતા, અને બે વાહિપુલની વચ્ચે જે એધાનો ટુકડો છે જે મૃદુતકના મજ્જાકિરણના મૃદુતકના કોષો એમાંથી બનેલ છે. તો મજ્જાકિરણના મૃદુતકીય કોષો એ અંતઃપુલીય એધાના સંપર્કમાં રહી અને વર્ધમાન બની જાય, એમાં કોષ વિભાજન પામવાની ક્ષમતા ઉત્પન્ન થઈ જાય. તો એ જે ટુકડા ઉમેરાણા બે વાહિપુલની વચ્ચે એને આપણે આંતરપુલીય એધા કહીએ છીએ. તો હવે બેયની ગોઠવણી એકાંતરે થઈ ગઈ, અંતઃપુલીય એધા આંતરપુલીય એધા, વળી અંતરપુલીય એધા આંતરપુલીય એધા. તો અંતઃપુલીય એધા અને આંતરપુલીય એધા એ ટુકડા જોડાવાથી આખું એક સળંગ વલય બની ગયું, અને એ વલયને આપણે હવે એધા વલય કહીએ છીએ. તો એધા વલય બે પ્રકારની એધા જોડાવાથી બને છે, અંતઃપુલીય એધા અને આંતરપુલીય એધા. તો આટલી વસ્તુ આપણે ક્લિયર કરી. દ્વિદળી પ્રકારના ઘેરાવામાં જાડાઈમાં જે વધારો થવાનો છે એ વાહી એધા દ્વારા થવાનો છે, પણ બે પ્રકારની વાહી એધા છે, અંતઃપુલીય એધા અને આંતરપુલીય એધા. તો અંતઃપુલીય એધા અને આંતરપુલીય એધા એના જોડાવાથી બનતું આખું સળંગ વલય, અને જેને આપણે એધા વલય કહીએ છીએ. તમારા ટેક્સ્ટબુકની અંદર જે એધા વલયની વ્યાખ્યા આપી છે એમાં છેલ્લે થોડોક લોચો છે, એ સુધારી નાખવાનો છે. ખાલી આટલું જ વાક્ય રાખવાનું છે કે અંતઃપુલીય એધા અને આંતરપુલીય એધા એના જોડાવાથી બનતા સળંગ સ્તર, આખું સળંગ આખું વલય, જેને એધા વલય કહે છે. ક્રિયાશીલ સ્તરને એવું આપ્યું છે, શબ્દો તમારે કાઢી નાખવાના છે. તો હવે એધા વલય સક્રિય બની અને કઈ રીતથી દ્વિદળી પ્રકારની જાડાઈમાં વધારો કરે છે એ આખું આપણે આકૃતિ ઉપરથી ખાસ હવે આપણે સમજવાનું છે. એ સમજવા માટે આપણે આટલો ટુકડો બાજુમાં મોટો કરીને બતાવીએ છીએ, અને પછી વાહિપુલની લંબાઈ કેમ વધે છે. કોષ વિભાજનની ક્રિયા થઈને અંદરથી પ્રકાંડ આમ જાડું બને છે, તો એ જાડાઈમાં વધારો થવાની ક્રિયા જેને આપણે દ્વિતીય વૃદ્ધિ કહીએ છીએ, તો એની આપણે સમજ લઈએ. તો બે વાહિપુલને આપણે બાજુમાં મોટા કરીને બતાવીએ છીએ. તો દ્વિતીય વૃદ્ધિ થઈ ગયા પછીની આખી રચના આપણે બતાવીએ છીએ. બાજુમાં એવી જ રીતથી આ બીજું વાહિપુલ છે. સમજ માટે આપણે આકૃતિ મોટી બતાવીએ છીએ, બરોબર સમજવાનું છે. વાહિપુલમાં અંદર આવેલી એધા સ્તર અથવા ટુકડા સ્વરૂપે જેની હાજરી છે, એક સ્તરીય છે આખું, તો આને આપણે અંતઃપુલીય એધા કહીએ છીએ. બે વાહિપુલની વચ્ચે આવેલી એધા આ જે ટુકડો છે એને આપણે થોડુંક અલગ રીતથી બતાવીએ છીએ સમજ માટે. તો આ આંતરપુલીય એધા છે. અત્યારે જે વાહિપુલ બતાવ્યા એ દ્વિતીય વૃદ્ધિ થયા પહેલાંના છે, ને હવે જે વાહિપુલ છે દ્વિતીય વૃદ્ધિ થયા પછીના છે.
સમજ માટે આખું આપણે અલગ કરીને બતાવીએ છીએ. તો હવે જે જલવાહક પેશી બતાવીએ છીએ આપણે એ પ્રાથમિક જલવાહક છે. આ જલવાહક તો પહેલાં હાજર જ હતી, આપણે આ બતાવીએ છીએ. અને દ્વિતીય વૃદ્ધિ થયા પછી જે જલવાહક ઉમેરાયેલી છે એ હવે આપણે બતાવીએ છીએ. એવી જ રીતથી અહીંયા જે અન્વાહક હાજર છે, કોષો બતાવતા નથી પણ તમારે સમજી લેવાનું કે અહીંયા કોષો છે. આ દ્વિતીય અન્વાહક છે, આ પ્રાથમિક અન્વાહક છે લીટીની ઉપર. તો બધાનું નામ આપણે ટૂંકમાં લખીએ. આ પ્રાથમિક અન્વાહક છે, આ દ્વિતીય અન્વાહક છે, એમ આ દ્વિતીય જલવાહક છે, આ પ્રાથમિક જલવાહક છે. આખે આખું એધાવલય છે. તો હવે આપણે સમજવાનું છે એધાવલયની સક્રિયતા. એધાવલય સક્રિય બની અને બે બાજુ કોષ વિભાજનની ક્રિયા કરી અને કઈ રીતથી નવી જલવાહક અને અન્વાહકનું નિર્માણ કરે છે, તો એ આખી ક્રિયા આપણે સમજવાની છે. પ્રશ્ન બહુ સહેલો છે. તો સૌથી પહેલાં તો અંતઃપુલીય એધા અને આંતરપુલીય એધા એ જોડાવાથી આખું બનતું સળંગ વલય, એને આપણે એધાવલય કહીએ છીએ. અને એ એધાવલય હવે સક્રિય બને તો બે બાજુ કોષ વિભાજનની ક્રિયા કરે. એધાવલય અંદર એ કોષ વિભાજન કરે અને એધાવલય બહારની બાજુએ કોષ વિભાજન કરે. જ્યાં સુધી એધાવલયે કોષ વિભાજન ન કર્યું હોય, બરાબર સમજવાનું છે, જ્યાં સુધી એધાવલયે કોષ વિભાજન ન કર્યું હોય, દ્વિતીય વૃદ્ધિ ન થઈ હોય, ત્યારે પ્રાથમિક જલવાહક અને પ્રાથમિક અન્વાહક આ બે ઘટકો એ એધાવલયના સંપર્કમાં હોય. આ ઘટક પહેલાં અહીંયા હોય અને આ ઘટક પહેલાં અહીંયા હોય. હવે એધાવલય બે બાજુ કોષ વિભાજન કરે, આ બરાબર સમજવાનું છે. તો એધાવલયના કોષ વિભાજનથી, ખાસ કરીને અંતઃપુલીય એધાના આ કોષ વિભાજનથી બે બાજુ નવા કોષો ઉમેરાય. તો બહારની બાજુ એધા કોષ વિભાજન કરે આ બાજુ, તો જે નવા કોષો ઉમેરાય એ અંતઃપુલીય એધા અને પ્રાથમિક અન્વાહક એની વચ્ચે આ બાજુ કોષો ઉમેરાય, બહારની બાજુ પરિઘવર્તી વિસ્તારમાં. અને એ કોષોનું વિભેદન થઈને એમાંથી દ્વિતીય અન્વાહક બને. એવી જ રીતથી એધાવલય અંદરની તરફ જે કોષ વિભાજન કરે, તો આ જે કોષો ઉમેરાણા એ કોષો પ્રાથમિક જલવાહક અને એધાવલયની વચ્ચે ઉમેરાય. તો એધાવલય બે બાજુ કોષ વિભાજન કરે છે. આ પ્રાથમિક જલવાહક અને પ્રાથમિક અન્વાહક પહેલાં એધાવલયના સંપર્કમાં હતી અને ત્યારે દ્વિતીય જલવાહક અને દ્વિતીય અન્વાહક ગેરહાજર હતી. જ્યારે એધાવલય સક્રિય બને, બે બાજુ કોષ વિભાજન કરે, કેન્દ્ર તરફ એટલે અંદરની તરફ અને પરિઘવર્તી ભાગ એટલે બહારની બાજુ, તો એધાવલયના કોષ વિભાજનથી જે અંદર કોષો ઉમેરાય છે એના વિભેદનથી દ્વિતીય જલવાહક બને અને બહારની બાજુ જે કોષો ઉમેરાય છે એના વિભેદનથી દ્વિતીય અન્વાહક બને. તો આટલો જે ભાગ છે એ નવો ઉમેરાયેલો ભાગ છે. તો આખે આખું વાહિપુલની લંબાઈ એમાં વધારો થાય છે. પણ એધાવલય જ્યારે સક્રિય બને, કોષ વિભાજન કરે, ત્યારે એધાવલય અંદરની તરફ વધારે સક્રિય હોય, એટલે અંદરની તરફ કોષ વિભાજન ઝડપથી કરે અને બહારની બાજુ એધાવલયની સક્રિયતા ઓછી હોય. તો દ્વિતીય અન્વાહકની સાપેક્ષમાં સર્જાતી દ્વિતીય જલવાહક એની સંખ્યા એકદમ વધારે હોય. એક જ સરખા સમયની અંદર દ્વિતીય જલવાહક દ્વિતીય અન્વાહક કરતાં 8 થી 10 ગણી વધારે સર્જાય. તો એધાવલયની સક્રિયતા, કોષ વિભાજનની ઝડપ અંદરની તરફ વધારે હોય, તો દ્વિતીય અન્વાહકની સાપેક્ષમાં સર્જાતી દ્વિતીય જલવાહક એનું પ્રમાણ વધારે હોય.
બીજું, જેમ જેમ એધાવલય સક્રિય બની અને અંદરની તરફ કોષ વિભાજન કરતું જાય, આ બરાબર સમજવાનું છે. આ એધાવલય એક વખત અહીંયા હશે, આ જે એધાવલય છે એ એક વખત અહીંયા હશે. એધાવલયે જ્યારે પહેલું કોષ વિભાજન કર્યું હોય તો અહીંયા પહેલો ઘટક ઉમેરે, વળી પાછું કોષ વિભાજન કરે બીજો ઘટક. તો જેમ જેમ દ્વિતીય જલવાહક ઉમેરાતી જાય એક પછી એક, એમ એધાવલય દ્વિતીય જલવાહકના દબાણથી બહારની બાજુ ખસતું જાય. તો આખે આખું એધાવલય એકસાથે વિચારવાનું છે. જેમ જેમ કોષ વિભાજનની ક્રિયા થઈ અને બધા વાહીપુલમાં દ્વિતીય જલવાહક બનવાનું શરૂ થાય, તો જેમ જેમ કોષ વિભાજન થતું જાય અંદરની તરફ, એમ એક પછી એક જલવાહકના ઘટકો આમ ઉમેરાતા જાય. તો આખે આખું એધાવલય એ બહારની બાજુ ખસતું જાય. તો દ્વિતીય અન્વાહકની સાપેક્ષમાં દ્વિતીય જલવાહક વધારે સર્જે. હજી દાખલા તરીકે વચ્ચેના ભાગમાં કોષ વિભાજન થાય અહીંયા, તો અત્યારે 1 2 3 4 5 6 7 અને 8 દ્વિતીય જલવાહકના 8 ઘટકો છે. 9મો ઘટક ઉમેરાય તો અહીંયા ઉમેરાય, તો એ 9મો ઘટક એધાવલયને બહાર ધક્કો મારે. 10મો ઘટક ઉમેરે, પાછો ધક્કો મારે. તો દ્વિતીય જલવાહક દ્વિતીય અન્વાહક કરતાં વધારે સર્જાય છે. તો દ્વિતીય જલવાહક જેમ જેમ સર્જાતી જાય એમ દ્વિતીય જલવાહકના દબાણથી એધાવલય બહારની બાજુ ખસતું જાય. તો એ દબાણ દ્વિતીય અન્વાહક અને પ્રાથમિક અન્વાહક ઉપર આવે છે. તો દ્વિતીય જલવાહકના વધારે પડતા સર્જનથી, એના દબાણથી ધીમે 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 દ્વિતીય અન્વાહક અને પ્રાથમિક અન્વાહક એ કચડાય અને ધીમે ધીમે એક જગ્યાએ ભેગું થતું જાય છે. તો એધાવલય જેમ જેમ આમ બહાર ખસતું જાય એમ દ્વિતીય અન્વાહક અને પ્રાથમિક અન્વાહક એ કચડાય અને ધીમે 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 એનો નાશ થઈ જાય છે. તો હવે કોઈ દ્વિદળીનું પ્રકાંડ હોય, એમાં 25 વર્ષથી જો દ્વિતીય વૃદ્ધિ થતી હોય દાખલા તરીકે, ઘણા બધા વર્ષોથી, તો એ પ્રકારનો તમે આડો છેદ લઈને માઇક્રોસ્કોપમાં મૂકો તો એધાવલય એકદમ બહાર આવી ગયો. તો આખા પ્રકારનો મુખ્ય ભાગ એ દ્વિતીય જલવાહક હોય. પ્રકાંડનો આડો છેદ તમે માઇક્રોસ્કોપમાં જોતા હોય તો એની અંદર તમને આવા છિદ્રવાળી જેટલી રચના દેખાય એ બધી દ્વિતીય જલવાહક હોય. તો દ્વિતીય જલવાહકના વધારે પડતા નિર્માણથી એધાવલયની બહાર જેટલી પેશીઓ છે એ બધા ઉપર દબાણ આવે છે. જેમ જેમ અહીંયા ઘટક ઉમેરાતા જાય એક પછી એક જલવાહકના, આ તો પહેલો ઘટક છે, બીજો ત્રીજો ચોથો, તો એધાવલય બહાર ખસતું જાય. તો કયા કયા ઘટકો ઉપર દબાણ આવે? તો છેક અધિસ્તર સુધી દબાણ આવે. જેમ જેમ દ્વિતીય જલવાહક સર્જાતી જાય એમ અહીંયા દ્વિતીય અન્વાહક, પ્રાથમિક અન્વાહક, પરિચક્ર, અંતસ્તર, બાહ્યકે ધીમે ધીમે કચડાય અને છેલ્લે ભેગું થઈ જાય. તો બાહ્યકનો પણ ધીમે ધીમે નાશ થઈ જાય. તો એધાવલયની બહાર જેટલી પેશીઓ છે ક્રમશઃ દ્વિતીય અન્વાહક છે, પ્રાથમિક અન્વાહક છે, પરિચક્ર, અંતસ્તર, બાહ્યક, અધસ્તર ને અધિસ્તર, એ બધા ઘટકો ઉપર છેલ્લે દબાણ સર્જાય. તો એધાવલય અત્યારે જે અંદર છે એ એક વખતનું એધાવલય બહુ દ્વિતીય જલવાહક સર્જાય તો આખે આખું એધાવલય બહાર ખસી અને એકદમ બહારના વિસ્તારમાં આવતું રહેશે. તો બાકીના વિસ્તાર છે એ કચડાય અને એક જગ્યાએ સાંકડી પટ્ટીમાં ભેગા થઈ જાય છે. તો એના ઉપર દ્વિતીય જલવાહક છે એ વધારે પડતું દબાણ ઉત્પન્ન કરે છે. બીજું, વાહીપુલની અંદર જે એધા છે એને આપણે અંતઃપુલી એધા કહીએ છીએ. તો અંતઃપુલી એધા બે બાજુ કોષ વિભાજન કરી અને એક બાજુ દ્વિતીય જલવાહક બનાવે છે અને એક બાજુ દ્વિતીય અન્વાહક બનાવે છે. પણ એધાવલય કેટલીક જગ્યાએ એટલે બે વાહીપુલની વચ્ચે, તો અહીંયા જે મજા કિરણ હાજર છે એ પ્રાથમિક મજા કિરણ છે. તો આ તો પહેલેથી હાજર જ હોય પ્રાથમિક મજા કિરણ. એક વખત બે વાહીપુલ ટૂંકા હતા ત્યારે આ મજા કિરણ વચ્ચેના ભાગમાં જોડાયેલું હતું. પણ હવે બે વાહીપુલની વચ્ચે જે આંતરપુલીય એધા છે એ બે બાજુ કોષ વિભાજન કરે. તો વાહીપુલની અંદર જે અંતઃપુલીય એધા છે એ બે બાજુ કોષ વિભાજન કરે તો દ્વિતીય જલવાહક અને દ્વિતીય અન્વાહક બને. પણ અમુક જગ્યાએ એટલે બે વાહીપુલની વચ્ચે એધાવલય સક્રિય બની અને મૃદુતકના કોષો ઉમેરે. તો એને હવે આપણે કહેશું દ્વિતીય મજા કિરણ. બીજી વખત મજા કિરણ બને, પહેલેથી હાજર હોય પ્રાથમિક મજા કિરણ, એ તો પહેલેથી હાજર જ હોય.
અને આંતરપુલીય એધાના કોષ વિભાજનથી મૃદુતકના કોષોની બે વાહિપુલની વચ્ચે દ્વિતીય જલવાહક અને દ્વિતીય અન્વાહક એની વચ્ચે જે સાંકડી પટ્ટી ઉમેરાણી એને હવે આપણે કહેશું દ્વિતીય મજા કિરણ. તો અમુક જગ્યાએ એટલે બે વાહિપુલની વચ્ચે એધાવલય કોષ વિભાજન પામી અને બે બાજુ જલવાહક અને અન્વાહક ન બનાવે, પણ એની જગ્યાએ મૃદુતકના કોષોની સાંકડી પટ્ટી બનાવે, તો એને આપણે દ્વિતીય મજા કિરણ કહીશું. પ્રાથમિક મજા કિરણ એ પહેલેથી હાજર હોય, તો મૃદુતકના જે નવા કોષો ઉમેરાણા જેટલી દ્વિતીય જલવાહક અને અન્વાહક બને એટલી દ્વિતીય જલવાહક અને અન્વાહકની વચ્ચે ભેગા મૃદુતકના કોષની સાંકડી પટ્ટી લાંબી થાય. બે વાહિપુલની લંબાઈ વધતી જાય, તમે સમજી શકો, તો મજા કિરણ એ ભેગું લાંબુ બનતું જાય. તો આટલું મજા કિરણ પહેલેથી હાજર છે, એ પ્રાથમિક છે. તો વચ્ચેથી જે મજા કિરણ લાંબુ બને એને આપણે કહેશું દ્વિતીય મજા કિરણ. તો આપણે જોયું દ્વિદળી પ્રકારની અંદર બધા વાહિપુલમાં જો આવી ક્રિયા થાય, બધા વાહિપુલ આમ એકદમ લાંબા બને, તો તમે સમજી શકો છો એધાવલય પોળું થતું જાય. જેટલી અંદરની તરફ દ્વિતીય જલવાહક બનતી જાય એક પછી એક, એમ દ્વિતીય જલવાહકના દબાણથી વાહિપુલની લંબાઈ વધતી જાય બધી બાજુ. તો આખો પ્રકાંડનો ઘેરાવો એ અંદરથી બહાર આમ પ્રકાંડ છે પોળું થતું જાય. બસ એ પ્રકાંડનો ઘેરાવો વધવાની ક્રિયા, એની જાડાઈ વધવાની ક્રિયા, જેને આપણે દ્વિતીય વૃદ્ધિ કહીએ છીએ. તો અત્યારે આપણે સમજ્યા દ્વિદળી પ્રકાંડની અંદર કેવી રીતથી દ્વિતીય વૃદ્ધિ થાય છે. હવે આના ઉપરથી જ આપણે અમુક બીજા પ્રશ્ન સમજવાના છે. તો ખાસ કરીને 4 શબ્દ સમજવાના છે, એમાં હજી આપણે વિભાજન કરવાનું છે. લીટીની નીચે જેટલી જલવાહક હાજર છે એ પ્રાથમિક છે. આ લીટીની ઉપર જેટલી અન્વાહક હાજર છે એ પ્રાથમિક અન્વાહક છે. આ આખો ભાગ આ દ્વિતીય જલવાહક છે. હવે બરોબર તમારે સમજવાનું છે. આપણે 4 શબ્દો સમજીએ છીએ. એક વસંત કાષ્ઠ, કાષ્ઠ તત્વો એટલે જલવાહક, અથવા એને તમે પૂર્વ કાષ્ઠે કહી શકો. બીજું આવશે સરદ કાષ્ઠ, અથવા એને બીજું તમે પશ્વ કાષ્ઠ, અથવા એને તમે માજી કાષ્ઠે કહી શકો. એક આવશે તમારે મધ્ય કાષ્ઠ, અથવા એને સખત કાષ્ઠ કહી શકો, અથવા એને તમે રસ કાષ્ઠે કહી શકો. અને ચોથો પ્રકાર છે રસદારૂ, અથવા એને તમે રસ કાષ્ઠે કહી શકો. તો 4 શબ્દ તમારે સમજવાના છે. પહેલાં આપણે લઈએ છીએ વસંત કાષ્ઠ અને શરદ કાષ્ઠ. વસંત કાષ્ઠનું બીજું નામ છે પૂર્વ કાષ્ઠ. શરદ કાષ્ઠનું બીજું નામ છે પશ્વ કાષ્ઠ, અથવા કહી શકો માજી કાષ્ઠ. તો આ બે પહેલાં આપણે સમજીએ. હવે એધાવલયની જે સક્રિયતા છે બરાબર સમજવાનું છે. એધાવલય કેટલું ઝડપથી કોષ વિભાજન કરશે. જો એધાવલય વધારે ઝડપથી કોષ વિભાજન કરે તો દ્વિતીય જલવાહક ટૂંકા સમયગાળામાં વધારે બને, અને એધાવલય જો ઓછું સક્રિય હોય, કોષ વિભાજન ધીમું કરે, તો સર્જાતી દ્વિતીય જલવાહક એની સંખ્યા ઓછી હોય. તો એધાવલયની જે ક્રિયાશીલતા છે, એની સક્રિયતા છે, એ મુખ્યત્વે 2 બાબત ઉપર આધારિત છે. એક વનસ્પતિની દેહધાર્મિક ક્રિયા. વનસ્પતિની દેહધાર્મિક ક્રિયા એટલે વનસ્પતિ દેહમાં કેવી રાસાયણિક પ્રક્રિયા થાય છે, એની કોષ વિભાજનની ઝડપ કેવી છે, એના શરીરમાં સ્ત્રાવ પામતા અંતઃસ્ત્રાવો કેવા છે, એની ઉપર આધાર રાખે છે. અને એક પર્યાવરણ ઉપર આધાર રાખે છે. તો આપણને ખબર છે વર્ષની અલગ અલગ સિઝનની અંદર, અલગ અલગ ઋતુની અંદર વનસ્પતિને પર્યાવરણના પરિબળોની પ્રાપ્તિ અલગ અલગ હોય. જો વનસ્પતિને પાણી વધારે મળે, ખનિજ દ્રવ્ય વધારે મળે, પોષક દ્રવ્ય વધારે મળે, તો એધાવલય વધારે સક્રિય હોય. તો એ ઋતુની અંદર સર્જાતી દ્વિતીય જલવાહક એની સંખ્યા વધારે હોય.
તો હવે જે સમશીતોષ્ણ કટિબંધ છે, તો સમશીતોષ્ણ કટિબંધની અંદર બરાબર સમજવાનું છે, આખા વર્ષ દરમિયાન જે પર્યાવરણની પરિસ્થિતિ છે, આબોહવાકીય પરિસ્થિતિ છે, એ એક સરખી ન હોય. ત્યાં આપણે 3 ઋતુનો ક્લિયર અનુભવ થાય છે, શિયાળો, ઉનાળો અને ચોમાસું. તો એક જ વર્ષના અલગ અલગ સમયમાં બરાબર સમજવાનું છે સમશીતોષ્ણ કટિબંધની અંદર એક જ વર્ષના અલગ અલગ સમયગાળામાં એધાવલયની સક્રિયતા અલગ અલગ હોય. દાખલા તરીકે વસંત ઋતુ હોય, બરાબર સમજવાનું છે. તો વસંત ઋતુની અંદર એધાની સક્રિયતા વધારે હોય. અત્યારે આપણે જે બતાવીએ છીએ એ વાર્ષિક વલય છે, બરાબર સમજવાનું છે. આ પ્રથમ વર્ષે થયેલી દ્વિતીય વૃદ્ધિ, બીજા વર્ષે, ત્રીજા વર્ષે અને ચોથા વર્ષે. દાખલા તરીકે આ વનસ્પતિમાં 4 વર્ષથી દ્વિતીય વૃદ્ધિનો પ્રારંભ થયો છે. તો પ્રથમ વર્ષે જે દ્વિતીય વૃદ્ધિ થઈ છે, તો એનાથી આખું એક વલય ઉમેરાણું, આટલી પ્રકારની જાડાઈ વધી અંદરથી, તો આને વાર્ષિક વલય કહેવાય. એ વાર્ષિક વલયની અંદર પેટા વલય 2 છે. વાર્ષિક વલયની અંદર એ અને બી. વળી પાછું બીજા વર્ષે વાર્ષિક વલયમાં પેટા વલય 2 છે, એ અને બી. તો એવું દર વર્ષે પેટા વલય 2 છે, એ અને બી. દાખલા તરીકે પ્રથમ વર્ષે એધા અહીંયા છે, એધા વલય. હવે દ્વિતીય વૃદ્ધિની ક્રિયાનો પ્રારંભ કર્યો એટલે 1 વર્ષની અંદર આ જલવાહકના એકમાં ઉમેરાણા, અહીં વર્ષ પૂરું થઈ ગયું. તો એ વર્ષની અંદર 2 સિઝન આવી હોય, એક વસંત ઋતુ અને પાછો શિયાળો. તો જ્યારે એધાવલય કોષ વિભાજનની ક્રિયાનો પ્રારંભ કરે, બરાબર સમજવાનું છે, ત્યારે વસંત ઋતુની અંદર એધાની સક્રિયતા વધારે હોય. તો વર્ષની શરૂઆત થાય ને વસંત ઋતુનો પ્રારંભ થાય એટલે એધા કોષ વિભાજન પામતા પામતા એકદમ વધારે જલવાહકના એકમાં ઉમેરે. વસંત ઋતુ પૂરી થઈ જાય અને શરદ ઋતુનો પ્રારંભ થાય, શિયાળાનો, એટલે એધાની સક્રિયતા પાછી ઓછી થઈ જાય. દ્વિતીય જલવાહક ઉમેરાય પણ ઓછી ઉમેરે. વર્ષ પૂરું થઈ ગયું. તો હવે વસંત ઋતુની અંદર જે દ્વિતીય જલવાહક બેયની કાષ્ઠ, બેયની કાષ્ઠ એટલે દ્વિતીય જલવાહક, એને આપણે વસંત કાષ્ઠ કહીએ છીએ. અને શરદ ઋતુની અંદર શિયાળામાં જે કાષ્ઠ બેયની, એને આપણે શરદ કાષ્ઠ કહીએ છીએ. તો વસંત ઋતુમાં એધાની સક્રિયતા વધારે હોય તો સર્જાતી વસંત કાષ્ઠની સંખ્યા વધારે હોય, અને શરદ ઋતુમાં એધાની સક્રિયતા ઓછી હોય તો શરદ ઋતુની અંદર સર્જાતી શરદ કાષ્ઠ, પશ્વ કાષ્ઠ, માજી કાષ્ઠ, એની સંખ્યા ઓછી હોય. તો એક જ વર્ષના અલગ અલગ સમયગાળામાં આ 1 વર્ષમાં થયેલી સંપૂર્ણ દ્વિતીય વૃદ્ધિ છે, તો એમાં 2 વલય સર્જાણા, વસંત કાષ્ઠ અને પછી શરદ કાષ્ઠ. તો હવે વસંત કાષ્ઠ અને શરદ કાષ્ઠ એવા નાના નાના 2 વલય બેયના આખું આપણે વિચારીએ તો સળંગે સળંગ, તો એને વાર્ષિક વલય કહેવાય. તો વસંત કાષ્ઠ અને શરદ કાષ્ઠ ભેગી મળી અને જે વલય બને છે એને આપણે વાર્ષિક વલય કહીએ છીએ. તો વાર્ષિક વલયની અંદર પેટા વલય 2 છે. એક વસંત ઋતુનો વલય છે, વળી પાછું શરદ ઋતુ, પાછું બીજો વર્ષનો પ્રારંભ થાય એટલે વસંત ઋતુ, પાછું શરદ ઋતુ, વસંત ઋતુ, શરદ ઋતુ. તો એક પછી એક વલય કેન્દ્રાભિગામી પ્રકારે ગોઠવાયેલા છે. કેન્દ્ર ભાગથી એક પછી એક વલય વલયાકાર આમ ગોઠવાયેલા છે. તો કેન્દ્રથી પછી એક જે વલય આપણને જોવા મળે છે, એમાં 2 વલયનો સરવાળો અલગ અલગ ઋતુના, એને આપણે એક વાર્ષિક વલય કહીએ છીએ. તો આના ઉપરથી તમે વનસ્પતિનું અંદાજિત આયુષ્ય નક્કી કરી શકો. દાખલા તરીકે કોઈ વનસ્પતિનો પ્રકાંડનો આડો છેદ લ્યો તમે, અને આવા તમને 25 વાર્ષિક વલય દેખાય છે માઇક્રોસ્કોપની અંદર. તો સમજવાનું કે એ વનસ્પતિની અંદર ઓછામાં ઓછી એની ઉંમર 25 વર્ષ તો છે જ, કારણ કે 25 વર્ષથી તો એમાં દ્વિતીય વૃદ્ધિ થાય છે. તો વસંત કાષ્ઠ અને શરદ કાષ્ઠ એ 2 જોડાવાથી બનતું આખું સળંગ વલય, એને આપણે વાર્ષિક વલય કહીએ છીએ. તો દરેક વાર્ષિક વલયની અંદર પેટા વલય 2 છે. હવે 2 વચ્ચેનો તફાવત આપણે એક વસંત કાષ્ઠ અને એક શરદ કાષ્ઠ એ મોટી કરીને બતાવીએ છીએ. તો વસંત કાષ્ઠની અંદર જે જલવાહક બને છે એ મોટા કદની હોય છે ને એનું પોલાણ વધારે મોટું હોય. શરદ ઋતુમાં જે કાષ્ઠ બને, જલવાહક બસે, આ તો આપણને છિદ્ર દેખાય છે, ખરેખર તો આખી નલિકાઓ અંદરની તરફ છે.
તો એનું પોલાણ સાંકડું હોય છે. તો બરાબર સમજવાનું છે. વસંત કાષ્ઠની અંદર વચ્ચેનું કોટર, વચ્ચેનું પોલાણ એ મોટું હોય છે, અને શરદ કાષ્ઠની અંદર જે પોલાણ છે એ પોલાણ નાનું હોય છે. બીજું, જે વસંત કાષ્ઠ છે એની દિવાલ પાતળી છે, અને શરદ કાષ્ઠ છે એની દિવાલ એકદમ જાડી છે. તો આની દિવાલ પાતળી છે તો આનો રંગ આછો હોય, આની દિવાલ જાડી છે તો આનો રંગ છે સહેજ ઘેરો હોય. તો વસંત કાષ્ઠ મોટું પોલાણ ધરાવે છે, મોટા કદની છે, એની દિવાલ પાતળી છે આના કરતાં, એટલે એનો રંગ આછો છે. શરદ કાષ્ઠ સાંકડું પોલાણ ધરાવે છે, આની સંખ્યા વધારે હોય, આની સંખ્યા ઓછી હોય. સંખ્યા વધારે હોય, પોલાણ મોટું હોય અને રંગ આછો હોય. સંખ્યા ઓછી હોય, પોલાણ નાનું હોય, દિવાલ એકદમ જાડી હોય એટલે રંગ છે ઘેરો હોય. તો આ શરદ કાષ્ઠ અને વસંત કાષ્ઠ વચ્ચેનો મુખ્ય તફાવત છે. આવી જ બીજી બે કાષ્ઠ, મધ્ય કાષ્ઠ અને રસદારો, એટલે રસકાષ્ઠ સમજવાનું છે. એટલે સંપૂર્ણ આપણો દ્વિદળી પ્રકારની અંદર સંપૂર્ણ દ્વિતીય વૃત્તિ પૂરું થઈ જશે. તો એ સમજવા માટે આ જ આકૃતિ આપણે થોડી ફરીથી બતાવીએ છીએ, જેથી તમે સરળતાથી સમજી શકો. તો ફરીથી આપણે બે વાહીપુલ બતાવીએ છીએ. યથાવલય, અહીંયા તમને ખબર છે દ્વિતીય અન્વાહક, પ્રાથમિક અન્વાહક. એવી જ રીતથી અહીંયા પ્રાથમિક જલવાહક, દ્વિતીય જલવાહક. આપણે સમજવાનું દ્વિતીય જલવાહકમાં છે. અત્યારે આપણે જે બે કાષ્ઠના પ્રકાર લઈએ છીએ એ ફક્ત તમારે એકદમ ઘરડું પ્રકાંડ હોય એમાં જ જોવા મળે છે. દાખલા તરીકે એકદમ દ્વિદળીનું ઘરડું પ્રકાંડ છે, લગભગ એમાં આપણે એમ કહીએ કે 25 વર્ષથી દ્વિતીય વૃદ્ધિ થાય છે. તો 25 વર્ષથી દ્વિતીય વૃદ્ધિ થતી હોય તો એક વખત આ યથાવલય જે અત્યારે આપણે દર્શાવેલું છે એક વખત અહીંયા હશે, તો 25 વર્ષમાં યથાવલય દ્વિતીય જલવાહકના દબાણથી ખસીને અહીંયા આવી ગયું. તો 25 વર્ષના સમયગાળામાં આટલી દ્વિતીય જલવાહક છે ઉમેરાણી. તો એકદમ જે આ ઘરડું પ્રકાંડ હોય, બરાબર સમજવાનું છે, એમાં જે કુલ દ્વિતીય જલવાહક બની હોય, તો પહેલી જલવાહક આ બની હોય, એના પછી એના પછી એના પછી દર વર્ષે જલવાહકના એકમો છે ઉમેરાતા છે. આ તો આપણે ઓછી બતાવી છે, ઘણી બધી હજારોની સંખ્યામાં હોય. તો એમાં હવે એકદમ ઘરડા પ્રકાંડમાં જ્યાં પૂરતા પ્રમાણમાં ઘણા બધા વર્ષોથી દ્વિતીય વૃદ્ધિ થતી હોય, એમાં દ્વિતીય જલવાહકમાં પાછા બે ભાગ પડે. તો એમાં મજા તરફની, અંદર તરફની જે પહેલાં સર્જાયેલી દ્વિતીય જલવાહક છે એના પોલાણની અંદર અલગ અલગ પ્રકારના કાર્બનિક દ્રવ્ય જમા થઈ જાય, તો એ જલવાહકના પોલાણ બંધ થઈ જાય. તો એ ભાગ બદામી રંગનો અથવા કાળાશ પડતા રંગનો થઈ જાય. તો આ જે દ્વિતીય જલવાહક છે જેના પોલાણ કાર્બનિક દ્રવ્યોની જમાવટ થવાથી બંધ થઈ ગયો, એને હવે તમે કહી શકો મધ્ય કાષ્ઠ, અથવા કહી શકો રદ કાષ્ઠ, અથવા એકદમ કઠોર સખત હોય એટલે કહી શકો સખત કાષ્ઠ. તો એવું કેવી રીતથી થાય છે? તો કોઈ પણ એક જલવાહિની આપણે બતાવીએ છીએ, તો તમને ખબર છે પહેલાં જલવાહિનીનું પોલાણ ખુલ્લું હોય, પછી એના સંપર્કમાં રહેલા કોષો, જલવાહક મૃદુતક. તો આપણે ત્યાં કીધું તો જલવાહક મૃદુતકની અંદર અલગ અલગ પ્રકારના કાર્બનિક દ્રવ્યો હોય,
તો આની અંદર રાળ હોય, ટેનિન હોય, અલગ અલગ પ્રકારના કાર્બનિક તેલ, પછી સુગંધીદાર દ્રવ્ય હોય. સુગંધીદાર દ્રવ્ય એટલે એરોમેટિક દ્રવ્ય. તો જલવાહક મૃદુતકની અંદર આવેલા રાળ છે, ટેનિન છે, અલગ અલગ પ્રકારના તૈલી લિપિડ પ્રકારના દ્રવ્ય છે, એરોમેટિક દ્રવ્ય છે. તો એ બધા દ્રવ્ય જલવાહક મૃદુતકમાંથી ધીમે ધીમે એ જતા રહીએ જલવાહિનીના પોલાણમાં. તો એના માટે આ જે મૃદુતકના કોષો છે એ જલવાહકના પોલાણમાં ફુગા સ્વરૂપે અંદરની તરફ આમ લંબાઈ જાય. તો આ કોષના બધા દ્રવ્ય ફુગા સ્વરૂપે અંદર લંબાઈ ગયા. તો અંદરની તરફ આ જે ફુગા જેવી રચના બની એને તમે ટીલોસિસ કહી શકો. તો હવે આ કોષના બધા દ્રવ્ય આના કોષરસમાંથી જલવાહકના પોલાણમાં ધીમે ધીમે જમા થઈ જાય કાર્બનિક દ્રવ્ય. તો બહુ વહેલી સર્જાયેલી દ્વિતીય જલવાહક હોય, આના પછી આનું સર્જન થયું છે. બહારની બાજુની જે દ્વિતીય જલવાહક હોય એ તાજી ઉમેરાયેલી હોય અને અંદર તરફની જલવાહક હોય એ પહેલાં ઉમેરાયેલી હોય. તો એકદમ જૂની જે દ્વિતીય જલવાહક છે કેન્દ્ર તરફની, મજા તરફની, અંદર તરફની, એના પોલાણની અંદર આવા અલગ અલગ પ્રકારના કાર્બનિક દ્રવ્ય જમા થઈ જાય તો એનું પોલાણ બંધ થઈ જાય. તો એ જલવાહકનું પોલાણ બંધ થઈ ગયું. તો હવે એ ખનિજ દ્રવ્ય અને પાણીનું વહન ન કરી શકે. ફક્ત વનસ્પતિની યાંત્રિક મજબૂતાઈ, ખાલી યાંત્રિક આધાર જ આપે. તો એ જલવાહક દ્વિતીય જલવાહક એકદમ સખત થઈ જાય, મજબૂત થઈ જાય, એકદમ ટકાઉ થઈ જાય. અને એનો રોગ પ્રતિકારકતાનો ગુણધર્મ છે. વનસ્પતિના પ્રકારમાં કીટકો અને સૂક્ષ્મજીવોનો જે ચેપ લાગતો હોય તો એ ચેપની સામે વનસ્પતિના પ્રકારનું વનસ્પતિનું રક્ષણ કરે છે. તો અંદરની તરફ કાર્બનિક દ્રવ્યોની જમાવટ થવાથી અંદરનો ભાગ જે બદામી રંગનો થઈ ગયો, કાળાશ પડતા રંગનો. આપણે જોયું હશે એકદમ જૂનું પ્રકાંડ કાપી તો પ્રકાંડમાં અંદરની તરફ કાળાશ પડતો ભાગ હોય છે. તો એ બધો ભાગ મધ્ય કાષ્ઠ અથવા રદ કાષ્ઠ છે, અથવા એને સખત કાષ્ઠ કહી શકો. તો એકદમ મજબૂત છે, કઠણ છે, ટકાઉ છે અને સૂક્ષ્મજીવો અને કીટકોની સામે વનસ્પતિને પ્રતિરોધકતા, વનસ્પતિનું એની સામે રક્ષણ કરે છે. કારણ કે એ પ્રકારના દ્રવ્યો એના પોલાણની અંદર હાજર છે. બીજું હવે દ્વિતીય જલવાહકનો બહારની બાજુનો પરિઘવર્તી ભાગ, અંદરની દ્વિતીય જલવાહક જેના પોલાણ બંધ થઈ ગયા એને મધ્ય કાષ્ઠ કહેવાય. અને હવે જે તાજી ઉમેરાયેલી જલવાહક છે દ્વિતીય જલવાહક જેના પોલાણ હજી ખુલ્લા છે તો એ ભાગને તમે કહી શકો રસકાષ્ઠ. તો રસકાષ્ઠ આછા રંગની છે, આ ઘેરા રંગની છે. આના પોલાણ ખુલ્લા છે અને પોલાણ ખુલ્લા હોય તો એમાં ખનિજ દ્રવ્ય અને પાણીનું વહન કરવાની ક્ષમતા એમને જળવાયેલી છે. તો રસકાષ્ઠ ખનિજ દ્રવ્ય અને પાણીનું વહન કરી શકે, પણ મધ્ય કાષ્ઠ ખનિજ દ્રવ્ય અને પાણીનું વહન ન કરી શકે કારણ કે એના પોલા બંધ થઈ ગયેલા છે. તો જેમ જેમ વર્ષો જતા જાય એમ એક પછી એક જલવાહક એના પોલાણ અંદરથી બહારની તરફ બંધ થતા જાય. એમ અહીંયા નવી નવી જલવાહક પાછી બનતી જાય આગળ. તો જેના પોલાણ કાર્બનિક દ્રવ્યનો ભરાવો થવાથી બંધ થયેલા છે એ મધ્ય કાષ્ઠ છે, અને બહારની બાજુનો આછો રંગ ધરાવતી જલવાહક છે એ બધી રસકાષ્ઠ છે. તો હવે દ્વિદળી પ્રકારની અંદર વાહી એધા દ્વારા, એધાવલય દ્વારા દ્વિતીય વૃદ્ધિ થઈને આખું પ્રકાંડ અંદરથી કેમ એનો ઘેરાવો વધે છે, એની પહોળાઈ વધે છે, જાડાઈ વધે છે, એ સંપૂર્ણ માહિતી આપણે પૂરી કરી. તો હવે આવતા પીરિયડમાં દ્વિદળી પ્રકાંડમાં જ દ્વિતીય વૃદ્ધિ સમજવાની છે. અત્યારે દ્વિદળી પ્રકાંડમાં વાહી એધા દ્વારા થતી દ્વિતીય વૃદ્ધિ સમજ્યા. તો આવતા પીરિયડમાં હવે દ્વિદળી પ્રકાંડમાં ત્વક્ષેધા દ્વારા કેવી રીતે દ્વિતીય વૃદ્ધિ થાય છે એ આપણે ખાસ સમજવાનું છે. તો એની ચર્ચા આપણે આવતા પીરિયડમાં કરશું. આજના પીરિયડમાં આપણે અહીંયા સુધી રાખશું. થેન્ક યુ.